વડોદરા શહેરમાં આવેલી ગોત્રી GMERS હોસ્પિટલ કેટલાક દિવસથી વિવાદોમાં ઘેરાયેલી છે। તેવામાં આજ રોજ ગોત્રી હોસ્પિટલના 6થા માળે ICU અને PSICU માં એસીની પાઇપ ફાટી જતા આખા વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મહત્વની વાત એ છે કે આ વિભાગમાં બધા સિરિયસ પેશન્ટ હોય છે, પરંતુ આ ઘટનાને લઈને ડોક્ટરો તો હેરાન થઈ રહ્યા છે, મરીઝો પણ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। અહીંયા દર્દીઓ ઇલાજ માટે આવતા હોય છે, પરંતુ જો કોઈનો પગ લપસે પડે તો તેની જવાબદારી કોની રહેશે? આટલી ગંભીર બેદરકારી ગોત્રી સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહી છે। હોસ્પિટલમાં દૂર દૂરથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઇલાજ માટે આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે। અહીંયા અધિકારીઓને ખાલી પગાર જ લાવો છે, કામ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે। જેને લઈને હવે આરોગ્ય વિભાગ તેના પર ધ્યાન આપે તો જ આ તંત્ર સુધરશે તેવું સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું। અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ખાસ કરીને આજરોજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં 6થા માળે જે એસીનો જે પાઇપ ફાટી જતા આખી ગોત્રી હોસ્પિટલની અંદર પાણી જોવા મળ્યું હતું। ઘણા જે દર્દીઓ છે, આ દર્દીઓ ઇમરજન્સી દર્દીઓ હતા, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ આડેધડ કામગીરી કરી રહ્યું છે, જેના કારણે હાલમાં જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો। એટલે ખાસ કરીને જ્યારે ઇમરજન્સી પેશન્ટો હોય અને ઇમરજન્સી પેશન્ટોની સારવાર ચાલતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થળ તપાસ માટે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ તપાસમાં રહેવું જોઈએ, સાથે સાથે નિરીક્ષણ કરવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે। ત્યારે ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, RMO સાહેબ આને સંપૂર્ણ જાત તપાસ કરે અને આવા અધિકારીઓ, લેભાગુ અધિકારીઓ જે ખોટી કામગીરી કરતા હોય છે, જેના કારણે અવારનવાર ગોત્રી જનરલ હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય, ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે જવાબદાર વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।